વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં યુવાઓને રોજગાર આપવામાં ગુજરાત છે અગ્રેસર. માત્ર રોજગાર જ નહીં, પરંતુ કૌશલ્યલક્ષી તાલીમ આપીને યુવા સપનાને ખુલ્લું આકાશ આપતું ગુજરાત આત્મનિર્ભર બનવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. રાજ્ય સરકારની કૌશલ્યલક્ષી યોજનાઓમાંની એક એટલે પ્રોજેક્ટ સંકલ્પ, જેના અંતર્ગત ઉદ્યોગોની ભાગીદારી થકી મેન પાવરને નવી ટેકનોલોજી સાથે તાલીમ આપવામાં આવે છે. બદલાતી ટેકનોલોજી સાથે તેમના કૌશલ્યને અપગ્રેડ કરવામાં આવે છે. સરકાર દ્વારા યોજાયેલ સંકલ્પ પ્રોગ્રામમાં મેં કાર્ડિંગની 2 મહિના માટે ટ્રેનિંગ લીધી. અહીંયા ટ્રેનિંગ પૂરી કર્યા બાદ મને અહીંયા જ નોકરી, સારા એવા પગારે નોકરી મળી ગઈ. અહીંયા નોકરી મળી એને મને એપોઇન્ટમેન્ટ લેટર પણ આપ્યો. મારા પપ્પા ખેતીનું કામ કરે છે અને મારા મમ્મી પણ એમની સાથે ખેતીનું જ કામ કરે છે. એનાથી મારા ઘરના પણ ખૂબ જ ખુશ છે અને હું આ માટે સરકાર અને ઓમેક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. પ્રોજેક્ટ સંકલ્પ અંતર્ગત અત્યાર સુધી 1.51 કરોડનો ખર્ચ થયો. તાલીમ ભાગીદારોને તાલીમના ખર્ચ પેટે 1.35 કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી. સંકલ્પ કુશળ ગુજરાતનો નિર્ધાર યુવા વિકાસનો.